નમસ્કાર. ચાલો આજે એક એવા ટેસ્ટની વાત કરીએ જે દેખાવમાં તો એકદમ સીધો સાદો લાગે, પણ જો એમાં જરા કમથી ભૂલ થઈ જાય ને તો પરિણામ ભયંકર આવી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ ટેસ્ટની. ચાલો આમાં ઊંડા ઉતરીને સમજીએ. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? એક ટેસ્ટ જે બનાવ્યો છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા માપવા માટે, એ જ ટેસ્ટ એને એક જ ક્ષણમાં રાખ કરી શકે છે. પણ આવું કઈ રીતે બને? બસ આ જ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. આ શબ્દો પરથી જ પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી જાય છે. આ કોઈ મજાકની વાત નથી. આ ટેસ્ટમાં થયેલી એક ભૂલનો અર્થ છે કારકિર્દી અને મોંઘા સાધનો બંનેનું મોટું નુકસાન. તો આ ખતરનાક ભૂલ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. તો આટલો મોટો ખતરો છે તો એને સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ ટેસ્ટનો અસલી હેતુ શું છે. એન્જિનિયરો જાણી જોઈને શોર્ટ સર્કિટ જેવી જોખમી પરિસ્થિતિ શા માટે ઊભી કરે છે? જો સરળ શબ્દોમાં કહું ને તો આ એક કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ છે. એમાં ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ પર એક વાયર જોડીને તેને શોર્ટ કરી દેવાય છે. આવું એટલા માટે કરાય છે જેથી તેના અંદરના ગુણધર્મો એટલે કે ઇન્ટરનલ પ્રોપર્ટીઝ માપી શકાય. જુઓ, આ ટેસ્ટ પાછળ એક ખૂબ જ સ્માર્ટ આઈડિયા છે. એન્જિનિયરોને ટ્રાન્સફોર્મર પર મોટો લોડ નાખવાની જરૂર જ નથી પડતી અને એના વગર જ તેઓ ટ્રાન્સફોર્મરમાં થતા નુકસાનની ગણતરી કરી શકે છે. આનાથી સમય અને સાધનો બંનેની બચત થાય છે. આ ટેસ્ટ આપણને એક્ઝેક્ટલી કહે છે કે ટ્રાન્સફોર્મરની બાઇન્ડિંગમાં ગરમીના રૂપમાં કેટલી ઊર્જા વેડફાઈ રહી છે. તો આપણે સમજ્યા કે આ ટેસ્ટ કેટલો કામનો છે. પણ હવે આપણે એ જોઈશું કે આ જ ઉપયોગી ટેસ્ટ કઈ રીતે એક ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. બસ એક નાની ભૂલ અને બધું ખતમ. આખી સમસ્યાનું મૂળ બસ એક જ જગ્યાએ છે, વોલ્ટેજ. જો ભૂલથી પણ પૂરેપૂરો રેટેડ વોલ્ટેજ આપી દેવામાં આવે તો સમજો કે રમત ત્યાં જ પૂરી. સાચી રીત એ છે કે વોલ્ટેજ ખૂબ જ ઓછો, એકદમ કાબૂમાં રાખીને આપવાનો હોય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણી પાસે એક ટ્રાન્સફોર્મર છે. એની પ્રાઇમરી સાઇડ 230 વોલ્ટની છે અને સેકન્ડરી સાઇડ 115 વોલ્ટની. અને આપણે સેકન્ડરી વાઇન્ડિંગને એક વાયરથી શોર્ટ કરી દીધી છે. અને અહીં થાય છે એ જીવલેણ ભૂલ. એન્જિનિયર એ વાત ભૂલી જાય છે કે સેકન્ડરી શોર્ટ કરેલી છે અને પ્રાઇમરી પર સીધો 230 વોલ્ટનો સપ્લાય આપી દે છે. બસ આ એક જ પગલું વિનાશ નોતરે છે. આની પાછળનું ફિઝિક્સ બહુ સિમ્પલ છે. જુઓ, સેકન્ડરી શોર્ટ થાય એટલે એનો વોલ્ટેજ V2 તો 0 થઈ ગયો, પણ ટ્રાન્સફોર્મરની અંદર E2 વોલ્ટેજ તો બની જ રહ્યો છે. હવે ઓહમના નિયમ પ્રમાણે કરંટ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અહીં અવરોધ લગભગ 0 છે એટલે કરંટ અનિયંત્રિત રીતે આસમાને પહોંચી જાય છે. ગણતરીનું પરિણામ ખરેખર ચોંકાવનારું છે. 115 વોલ્ટને લગભગ 1 ઓહ્મ જેવા નજીવા અવરોધથી ભાગીએ તો લગભગ 115 એમ્પિયરનો કરંટ વહેવા લાગે છે. આ કરંટ ટ્રાન્સફોર્મરની સહન કરવાની ક્ષમતા કરતાં અનેક ગણો વધારે છે. આ એક પ્રચંડ ઊર્જાનું વિસ્ફોટ છે. આટલો જંગી કરંટ વહેતાની સાથે જ સેકન્ડોમાં તાંબાની વાઇન્ડિંગ આગની જેમ ગરમ થવા લાગે છે. એટલી ગરમ કે તમે કલ્પના પણ ન કરી શકો. ગરમી એટલી હદે વધી જાય છે કે વાઇન્ડિંગ લાલચોળ થઈ જાય છે અને એના પરનું ઇન્સ્યુલેશન પીગળીને બળીને રાખ થઈ જાય છે. ટ્રાન્સફોર્મર અંદરથી ખોખલું થઈ રહ્યું છે. અને અંતે એ જ દ્રશ્ય જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. વાઇન્ડિંગ ઓગળીને એવી રીતે વિખેરાઈ જાય છે જાણે કોઈ ટાઈપરાઇટર હોય જે જાણે એન્જિનિયરના રાજીનામાનો પત્ર ટાઈપ કરી રહ્યો હોય. ટ્રાન્સફોર્મર સંપૂર્ણપણે બરબાદ. તો આટલો બધો વિનાશ જોયા પછી સવાલ એ થાય કે તો પછી આ ટેસ્ટને સુરક્ષિત રીતે કરવો કઈ રીતે? સારું છે કે એન્જિનિયરો પાસે એક ગુપ્ત હથિયાર છે જે આ ખતરનાક ટેસ્ટને એકદમ સુરક્ષિત અને કામનો બનાવી દે છે. અને આ વાર્તાનો હીરો છે વેરિયાક. આ એક એવું જાદુઈ ઉપકરણ છે જે વોલ્ટેજને 0થી શરૂ કરીને ધીમે 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 વધારવાની સુવિધા આપે છે. આનાથી વોલ્ટેજ પર પૂરેપૂરો કંટ્રોલ રહે છે અને આ જ કંટ્રોલ વિનાશને રોકવા માટે સૌથી જરૂરી છે. તો સાચી રીત છે ધીરજ અને નિયંત્રણની. વેરિયાકથી વોલ્ટેજ 0થી શરૂ કરાય છે અને ધીમે ધીમે વધારવામાં આવે છે. પણ ક્યાં સુધી? બસ જ્યાં સુધી પ્રાઇમરી કરંટ એના રેટેડ વેલ્યુ એટલે કે એની નોર્મલ લિમિટ સુધી ન પહોંચે ત્યાં સુધી.
આનાથી એ પાક્કું થઈ જાય છે કે કરંટ ક્યારેય ખતરનાક લેવલ પર પહોંચશે જ નહીં. અને આ સ્લાઇડ આખી વાતનો સાર કહી દે છે. ભૂલ શું હતી? 230 વોલ્ટ આપવાની. અને સાચી રીતમાં જરૂર કેટલાની હતી? ફક્ત 15 કે 20 વોલ્ટની. બસ આટલો મોટો તફાવત જ સુરક્ષા અને સફળતાની ચાવી છે. અને આ બધું શક્ય બનાવે છે આપણો હીરો વેરિયાક. ઓકે, તો હવે આપણે એ જાણીએ છીએ કે આ ટેસ્ટને સેફલી કઈ રીતે કરવો. તો હવે એ જોઈએ કે આ ટેસ્ટમાંથી આપણને કઈ કઈ મૂલ્યવાન માહિતી મળે છે. આ ટેસ્ટ ટ્રાન્સફોર્મરના એવા તો કયા રહસ્યો ઉજાગર કરે છે? આ ટેસ્ટ મુખ્યત્વે 2 ખૂબ જ મહત્વની વાતો જણાવે છે. પહેલું, કોપર લોસ, એટલે કે વાઇન્ડિંગની અંદર કેટલી પાવર ગરમી બનીને વેડફાઈ રહી છે. અને બીજું, સિરીઝ પેરામીટર્સ, જે આપણને ટ્રાન્સફોર્મરના આંતરિક અવરોધ વિશેની બધી માહિતી આપે છે. અને આ ટેસ્ટની ખરી મજા તો એ છે કે આપણે જે રીડિંગ લઈએ છીએ એ સીધા જ કામના પરિણામોમાં ફેરવાઈ જાય છે. જેમ કે વોટમીટર સીધો જ કોપર લોસ બતાવે છે, જ્યારે વોલ્ટમીટર અને અમીટરના રીડિંગ્સ પરથી આપણે ટ્રાન્સફોર્મરના આંતરિક અવરોધ અને ઇમ્પિડન્સની ગણતરી કરી શકીએ છીએ. અને આ રહ્યો આ ટેસ્ટનો સૌથી મોટો ફાયદો. આ બધા ડેટાનો ઉપયોગ કરીને એન્જિનિયરો કોઈપણ લોડ પર ટ્રાન્સફોર્મર કેટલી સારી રીતે કામ કરશે એની આગાહી કરી શકે છે. અને એ પણ ટ્રાન્સફોર્મર પર વાસ્તવિક લોડ લગાવ્યા વગર. આ ખરેખર એક પાવરફુલ ટૂલ છે. તો અંતે એક વિચાર આવે છે. એક ટ્રાન્સફોર્મર જે બહારથી એકદમ શાંત દેખાય છે, એની અંદર પણ ઊર્જાનો વ્યય છુપાયેલો છે. તો શું આ આપણને એ વિચારવા પર મજબૂર નથી કરતું કે આપણી આસપાસની બીજી ટેકનોલોજી, જેમ કે આપણા ફોન, કમ્પ્યુટર કે ઘરમાં પણ આવી કેટલીય અદૃશ્ય બિનકાર્યક્ષમતા હશે જે આપણી ઊર્જા અને સંસાધનોનો ખોટો વ્યય કરી રહી છે?